હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. ગાયક કામ હું ભાઈ જાઉં વાંધો નહીં, હાલો પ્લાનિંગમાં ચેન્જ છે. હું જાઉં છું આરે બ્લોગ નથી જતો, બ્લોગ ઘરે ભાઈ જાય. હું મારી યાર તો દેખાવ ના કરે તમારે બેન જ રહેવું વધારે તો આરે હું પણ ઈ તો કે પેલા ઈ બે કેવું પૈસા કરે આપણે પૈસા જ કરવાનું બધાય હમ કેમ એમાં શું થાય? ઈ બે પાછળ કેવું વ્લોગ ના વ્યૂ આવે આપણા પાસે તો વ્યૂ આવશે ને હમણો ઉકાવી માથે મારી યાર હમણો. હા નહીં આપણે પાણીની બોટલ લઈ આપી. વાહ ભાઈ વાહ તો સારું ખોટી લઈ ગયા અમારી વખતે પહોંચે બોલ નવરી ના હું વિશે સીટ બસ માં કેસે ને કોક તલમકારમાં આ બસ નથી, આ તો નવી છે. ડોકોય નો માર્યો એકવાર આ ઈ બસ નથી. તો ગાઈસ જો બસમાં થઈ ગયો છે ડફો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. ગાયક કામ હા ફટાફટ બોલો રીનુબેન કપડા લઈ આવ્યા નવા, કાકાએ લઈ દીધા છે તો એ બતાવતી હતી. અને અત્યારે આપણે જઈએ છીએ ભાવનગર થોડાક કામથી. હું ને જીજુ બે થોડુંક ઇમરજન્સી કામ છે એટલા માટે જાવું. જીજુના ઘરે ખબર ને નથી, જીજુની ઓફિસે ખબર. હા નથી કોઈના ઘરે ક્યાંય ખબર અને જવું પડે એવું છે એટલે ચાલુ છે અત્યારે નીકળીએ છીએ અમે. રવિવારે થોડું હોય 31 તારીખ છે કે તો ઈ તો વાંધો નહીં, નોકરી મૂકી દેવાય. ના ના. તો ગાઈઝ હવે આપણે મળીએ પછી નિરાતે પાછા. હવે બસે જવાનું, બસનો ટાઈમ થઈ ગયો છે, મળીએ જઈને. તો ગાઈઝ ફાઇનલી નીકળી ગયા છે ને રીનુ જો ઉપર ઊભી છે સામે જો રે. હા કર દે, રહેવા દે હવે. તો અમે નીકળી ગયા છીએ હવે પહોંચીને બસે પછી મળીએ આપણે હવે હું ને જીજુ બે. અને આ શ્લોકભાઈ મૂકવા આવે છે અમને. આ જોરિયા વિશ્વેશ કાંઈ નહીં, મળીએ. આવજો, આપણે હારે જ છીએ. હારે જ છીએ. હા હામી જે બસ દેખાય આપણી બસ છે અલંકારની. આ ભાઈને જો જવાનું છે અત્યારે. ઈ ને આ બે જાય છે ભાવનગર ફરવા માટે અને આપણે હવે ઘરે વયા જાવ. હમણાં ગાય ગા કેમ એમ જ કરવું ને કે હું વયો જાવ આમની યારે હું વયો જાવ વાંધો નહીં, હાલો પ્લાનિંગમાં ચેન્જ છે. હું જાઉં છું આરે શ્લોક નથી જતો, શ્લોક ઘરે વયો જાય. શ્લોકની ઇમરજન્સી અહીં આવી ગઈ છે. હાલો કાંઈ નહીં, હવે બસમાં પડશું આપણે નિરાતે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા સોફામાં. જોરી અહીંયા જીજુ અને તમે રહી રહીને બોલો કેમેરો ફેરવું પછી. અને આ જો લાઇટિંગ મસ્ત હતી ને એટલે મેં આ બાજુનું શૂટિંગ કર્યું છે આપણું. કેવું લાગે કહી દેજો. સોફો સારો છે એસી વાળો. આ જો આ ઓશિકાઈ છૂટા છે, લઈ જવાનું મન થાય છે પણ હવે જોઈ. બેગ આપણી પાસે એક જ છે, આમાં હમાય નહીં ને એવું છે. નકર બે ઓશિકા છે બહુ મસ્ત પણ નહીં હમાય હવે એટલે નહીં લઈ જઈએ એકથી. અને કુલિંગ પકડે છે. આની પહેલાંનો અમારો એક્સપિરિયન્સ એસી વાળો બહુ ખરાબ હતો, તમે જોયો જ હશે જૂના બ્લોગ એમાં. તો કાંઈ નહીં, હવે મળશું આપણે ધીમે ધીમે આગળ જેમ જેમ હાલતા જઈએ એમ જે થાય મળીએ. હું મારી યાર તો દેખાવ ના કરે તમારે બેન જ રહેવું વધારે તો આરે આને કહેવાય બળતરા. બળજો બળતરા. કેવી બળતરા. યસ આવું નહોતું વિશ્વાસ. અમે બે અત્યારે એકલા. મારે ઓલી ધૂળ કાઢોમાં બેઠા બે ઇજ્જત તું કરજો એવું, તને નથી ખબર હવે આપણા ઘરમાં બ્લોગર છે તરકું બોલાય. પણ મને નહીં બધાને ખબર છે તમે બે જ વધારે આરે લ્યો અમે રહી સાચી જ વાત છે. અત્યારે અમે બે નીકળી ગયા છીએ. ને ફુટવડા ને એમ ભાઈ જાવ તમારે બેન તો આરે જ રહેવાનું હોય. હા એટલે જ ને. અત્યારે તમે બે છો જો આરે કેવી મસ્ત તું ખાલી આમ બ્લોગ તો જોજે કઈ લાઇટિંગ છે. હા એસી વાળી બસ માં લઈ જાય મને ઓલી હાથી બસ માં લાવે લે. હા તો ઈ પ્રેમ છે. મારી વખતે પ્રેમ ક્યાં ગયો તો તો હવે હું છે હું એમને બચાવું છું. તને તમે આખું ઘરમાં જ એસી લાવી દીધું છે. તો હું હું તો કાકા આરે ફુટવડા જ જાવ હા પોગી ફોન કરી હા હું કાલ રાતે નીકળી જાઉં તો માવાની પેલા ફુટવડા પોરી જાઉં. આપણે તારાપુર હેપી બર્થડે કરી લેવું તો. આ તમે સોમવાર અહીંયા પોગવાનું સોમવાર ફુટવડા પોગ. તો કહો આપણે રસ્તામાં તારાપુર હેપી બર્થડે કરી લેવું તારો. હા હા આમ જો આ સેવી કેવી મસ્ત વાય આમ હિસકા જેવું લાગે છે. ઝૂલો કેટલા સીટ છે ચકડોળ હે 21-22 નંબર. 21-22 છેલ્લેથી પેલો છેલ્લેથી ના, પેલો. વચ્ચે. હા છેલ્લેથી પેલો.
તને જે લાગે એ રાખી દે આરો જ રાખી તું અમારી કરતા તો છેલ્લે છેલ્લેથી બીજો. હા રેડી ના ના અહીંયા વાયા સીધી બસ જ આવે બીજી વાયથી કઈ કઈડું હોય તો પેલા અમને અડે તમને બેને તો ઉપર કેરિયર ઉપર બેહાડ્યા જેવા છે. હારો મારી ઉડાડો જ તે. છેલ્લા સોપામાં છીએ એમાં કેમ બેહું? અરે પણ મસ્ત હિંચકા આવે છે મોઈ જાઓ હિંચકા ખાતા ખાતા બે. એ તમને બેને મારે મોટો ઈંડોળો કરાવવો પડશે તમને બેન ઉડાવવા. સાચી વાત છે જો કેસરી કલરની લાઈટ ને કેસરી કલરના પડદા ને બસ કેસરી કલરનો ઓલો શું તમે કહેવાય ને બસમાં આપડા બેઠા સોફો. છો? સોફો ગાડી ઓલું કરે ઈ લેસર શોમાં. હા કેસરી કલરનું ગાડલું છે કેસરી કલરના વસી ધાબળ તો તમારો બ્લોગ હાલે તો કામ ન ને બાકી મારી વગર ક્યાં હાલવાનો છે? બસ સિરિયસ નો થઈ જા બો ધાબળો આપ્યો ઓઢવા ધાબળો આપ્યો હવે બાય ના ઉઠ. હા હું નહીં, થોડી ધાબળો આપ્યો. પાણીની બોટલ લઈ આપી વાહ ભાઈ વાહ. તો સારું ખોટી લઈ ગયા. અમારી વખતે પહોંચે બોલ નવરી ના આવે. હું વિશે સીટ બસમાં કેસે ને કહું કે તલંગારમાં. આ ઈ બસ નથી આ તો નવી છે. આ ઈ બસ નથી અલંકાર જ છે. આ પણ ઈ આપણે જે ગયા તા ઈ નથી એની કરતા સારી છે બીજી નવી કાઈ નહીં હાલો ગાઈસ મળી હવે હમણાં પાછા આગળ ક્યાંક જઈને પછી હા મારી બળતરા સંભળાવા. હવે બંધ કરી દીધો બ્લોગ હવે બસ એક શરૂ તો થાય ને આપણે અવંતિકાની ચોરોની જેમ જમાવટ. હું જમાય તો હવે હું પણ ઈ તો કે પેલા ઈ બે કેવું બાયદા કરે આપણે બાયદા જ કરવાનું બધાએ સમજે. કેમ એમાં શું થાય નજર ઈ બે ન પાસે લાગે તો કેવું વ્લોગ ના વ્યૂ આવે આપણા પાસે તો વ્યૂ આવશે ને. હમણો ઉકાવી માથે મારી યાર હમણો ચાલુ જ છે બ્લોગ વ્યૂ વધારવા માથે એટલે તમને આમાં ખબર પડી આમાં જે બધા બ્લોગમાં બાકતા હોય ને એ બધા ઘરના જ હોય છે એટલે હા. તો જમવા બે હા. આપણે બહુ સિરિયસ ન લેવું બ્લોગરો કોઈને ઓલા નહીં માનવાના અમારું તો સિરિયસ જ હોય જે હોય જો અત્યારે બતાવી દીધું જે બધા કરે ને સ્ક્રિપ્ટેડ હોય બધું હું તો તમને એમ કહેવા નથી આપણે કન્ટેન્ટ આપશું કે બે નાડે છે ઝઘડો અમે મૂક્યું ઘર. હા એલા અમે ભાઈગા ભાવનગર ફોટા બસના ફોટા પાડી લેવાના. ટાઇટલે મને જડી ગયું ભોળ ભાગ્યો ભાવનગર કોણ? ભોળ ભાગ્યો ભાવનગર વાહ વાહ એટલે હોડ એટલે ભાઈ ઠીક છે તમને ભાઈ ગયા એમ ભાવનગર. વાહ ભાઈ વાહ હાલો ગાઈસ હવે અમે ભાવનગર ભાગીએ છીએ મળશું ભાવનગર જઈને પોગી પછી જાજો. હા ફોન કરજો પોગીને પેલા મને. ઓકે સવારમાં આડા તો શેર તારા જાગજો મમ્મીને કહી દેજે. તો ગાઈસ આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા હતા સવારે 5 વાગે આ ભાઈ બગાભાઈ શું નામ છે પાર્થ મામા મામા જ છે અમને લેવા આવી ગયા હતા અને અત્યારે અમે હોસ્પિટલે ખબર કાઢીને આવી ગયા છીએ હું છે હું નહીં એ બધું પછી હું તમને ડિટેલમાં કહું હું કામ આવ્યા હતા ને હું નહીં પણ અત્યારે અમે આવી ગયા છીએ અને બ્રેક વગરની ગાડી લઈને અમે નીકળી ગયા છીએ 3 વાર અડતા બચી ગયા છીએ નકર અમે હારવાર હોસ્પિટલમાં હોત અત્યારે પણ હજી સારું છે વાંધો નહીં આવે હવે જોઈએ સાંજ સુધીમાં કઈ થઈ જાય ઘરે પહોંચી જશે. આ ઘરે પહોંચી ગયા છો. હવે સાંજ સુધીમાં શું થાય એવું નહીં નક્કી નહીં એટલે આપણે સાંજ સુધીમાં બ્લોગ ચાલુ જ હાલ રાખજો સુધીમાં કાંઈ અપડેટ ન આવે તો સમજી જઈજો તો સમજી જાજો ને ફોન બંધ કરવા પડજો ગાયકા તો કાંઈ નહીં હાલો હવે પહોંચીએ ઘરે અને મળીએ પછી આપણે તો ગાઈસ જો બસમાં થઈ ગયો છે ડફો આપણે ચડી ગયા છીએ હવે બસમાં આ વિશ્વેશભાઈ બેઠાના ભાઈબંધ છે આપણે કોલેજમાં છે સુરત સુરત કોલેજમાં છે અને કાંઈ નહીં હવે એ વાત જવા દો હું ઓલા વધુ દાદાને હું કામ બોલાવતો હતો ખબર છે સ્ટાર્ટિંગ પાડીને કઈ કહેતો ઉપરનો સોફો લઈ લો પણ હવે આ ભાઈ આ આગળ બધું કરી દીધા છે. કાંઈ ન થાય હવે લગભગ આપણો મેળ નહીં હવે તો બોલાવતા નહીં ડફો થઈ ગયો સરખો બહુ મોટો ભાઈ જમી ગયો છે આ ભાઈ આડા આવી ગયા હવે નહીં દેખાય કાંઈ નહીં હાલો તો ગાઈઝ ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ ને ક્યારના જોતા હતા આપણે મેચ અને આરસીબી જીતી જાય એવું છે ફૂલ તો એવું જ છે આરસીબી જ જીતશે પાક્કું જ છે ગુજરાત ઉપર ભરોસો હતો પણ કાંઈ થયું નહીં આરસીબી જીતી જાય આપણે એવું કાંઈ છે નહીં કે આ જીતે ને ઓલું જીતે આપણે જે જીતે મને કેમ કે ખબર જ નથી પડતી ક્રિકેટમાં જીજુને આરસીબી જીતાડવું હતું અને એ જીતી જાય
અને વિરાટ કાલિયાને જીતાડવાનો હતો. હા, અને અત્યારે 11 વાગી ગયા છે. આપણે બસમાં છીએ, હવે જઈએ છીએ પાછા સુરત. અને આ એમાં શું હતું કે મારો ફ્રેન્ડ છે એનું, એ સુરત જ હતો મારી પાસે, પણ એ નીકળો અહીંયા મહુવા આવવા માટે અને એનું એક્સિડન્ટ થયું હતું. એટલા માટે એની ખબર પૂછવા માટે અહીંયા અમે હોસ્પિટલે આવ્યા હતા ભાવનગર. બીજું કાંઈ હતું ને, એટલા માટે ઇમરજન્સીમાં નીકળવું પડ્યું હતું ને એવું બધું હતું. તો એટલે હું જીજુ બે આવ્યા હતા અને હવે પાછા નીકળીએ છીએ સુરત. તો કાંઈ નહીં, હમણાં હવે હોલ્ટ કરશે ને અહીંયા આપણે મળીએ પાછા. અહીંયા બધી ઓળખતા જ હશે નીરજને. નીરજને સારી રીતે મારા બ્લોગમાં આવેલા છે, એના બ્લોગ સારા આવેલા છે અમારા બેના હારે. એક્સિડન્ટ છે તો. નીરજનું જ એક્સિડન્ટ થયું છે, તમે ઓળખો જ છો એને. આપણા બ્લોગમાં, જૂના બ્લોગમાં આવેલો છે. જ્યારે આપણે બ્લોગિંગ ચાલુ કર્યું ને ત્યારે એ મારી હારે આવેલો છે ખુદી સપોર્ટ કર્યો, હજી કરે જ છે આપણે. તો કાંઈ નહીં, હવે આપણે સૂઈ જવું છે કલાક 12 વાગ્યા સુધી અને મળીએ પછી જાગીને પાછા હોલ્ટ થાય ત્યાં મળીએ. ફાઇનલી હોલ્ટ થઈ ગયો છે અને કોફી બોફી લઈ લીધી છે. જો અહીંયા જીજુ અને આવી રહી આપણી બસ. અને હવે બસ સીધું જઈને હવે બસમાં સૂઈ જવાનું છે ને હવે ઘર આવશે સીધું. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.